તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે પહોંચી ગયા છે સિમલેજ ગામ, જ્યાં ભક્ત ભોળાનાથ શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે દ્વારકાધીશથી ડાકોર લાવી રહ્યા હતા ત્યારે આ જગ્યા પર તેમણે ગાડું ઊભું રાખ્યું હતું। તે જગ્યા પર લાવ્યો છું। તો આ જગ્યાનો તમને પૂરો ઇતિહાસ જણાવીશું અને શું શું અંદર જોવાલાયક વસ્તુ છે એ પણ તમને બતાવવાના છે, બરાબર છે મિત્રો? તો જોઈ શકો છો, આ છે બોર્ડ શ્રી રણછોડરાય પગલા મંદિર, લીમડામાં એક ડાળી મીઠી, ગામ સિમલાજ, અને આ છે પ્રવેશ દ્વાર, જોઈ શકો છો તમે। તો અહીંયા થઈને આપણે અંદર જવાનું છે। તો અંદર જઈશું અને ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા એક ડાળ સ્પષ્ટ કરીને એ ડાળ મીઠી કરી દીધી હતી, તે જગ્યા હું તમને બતાવવાનો છું। તો આ મંદિરના અંદરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે। જુઓ, આ રીતના કંઈક પૂરો વ્યૂ તમને જોવા મળે છે। અને ભગવાન શ્રી કૃષ્ણએ જે ડાળ સ્પર્શ કરીને મીઠી કરી દીધી હતી તે જગ્યા તમને બતાવવાનું છું અને તેમના જે ચરણ પાદુકાના દર્શન પણ તમને કરાવવાનો છું। તો જો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે, જુઓ તમે। જોઈ શકો છો, એકદમ અલગ વ્યૂ જોવા મળે છે। તો અહીંયા થઈને આપણે જઈશું અને જે ડાળ મીઠી કરી દીધી હતી તે લીમડો તમને બતાવીશું, જુઓ તમે। અહીંયા થઈને જવાય છે, આ રીતના કંઈક રસ્તો આવેલો છે, જુઓ તમે। અને આ મંદિર છે રણછોડરાય પગલા મંદિર, અને આ લીમડો છે, જુઓ તમે। આ એ જ લીમડો છે જે ભગવાન શ્રી કૃષ્ણએ જે ડાળ સ્પર્શ કરીને લીમડાની ડાળ મીઠી કરી દીધી હતી। તો દર્શન કરી શકો છો તમે। તો જો આ બાજુની ડાળ છે એ મીઠી કરી દીધી હતી ભગવાન શ્રી કૃષ્ણએ, અને બધા ભક્તો અહીંયા દર્શન માટે પણ આવે છે, જુઓ તમે। અને હવે રણછોડરાય પગલા મંદિરના આપણે દર્શન કરીશું, બરાબર છે મિત્રો? તો જે પાછળ આપણી પાછળ તમને લીમડો જોવા મળે છે, જોઈ શકો છો કે અહીંયા જેમણે ગાડું ઊભું રાખ્યું હતું અને સવારમાં વહેલા અહીંયા દાદાને તોડવા માટે આ લીમડાની ડાળ સ્પર્શ કરીને એ ડાળ મીઠી કરી દીધી હતી ભગવાન શ્રી કૃષ્ણએ। જો આ તેમનું મંદિર છે, અને હવે આપણે દર્શન કરીશું રણછોડરાય ભગવાનના પગલાંના અહીંયા નિશાન છે, તેમના આપણે દર્શન કરીશું, બરાબર છે? તો આ બાજુ તમને રણછોડરાય ભગવાનનું નાનું એવું મંદિર જોવા મળે છે, અને મંદિરની અંદર રણછોડરાય ભગવાનની પ્રતિમાના દર્શન થાય છે, અને રણછોડરાય ભગવાનના જે પગલાંના નિશાન છે તેના પણ તમે દર્શન કરી શકો છો। અને અહીંયા પણ લીમડાના ઘણા બધા પાન છે, તો તમે પાન પણ ચાખી શકો છો, તમને મીઠા જ પાન લાગશે। આ મંદિરની અંદરનો વ્યૂ છે। તો આટલેથી વિડીયો આપણો સમાપ્ત કરીએ છીએ। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને કોમેન્ટની અંદર જય રણછોડરાય લખવાનું ભૂલતા નહીં મિત્રો। જય માતાજી, જય રણછોડ।